હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો. વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. અત્યારે 7 વાગ્યા છે. હવે નીકળ્યા ઘરેથી ફ્રિન્જમાં જવા માટે. મેળામાં સિટીમાં છે એટલે અડધી કલાક તો પહોંચતા થશે. પછી ત્યાં પાર્કિંગ ગોતવામાં લાગશે બીજી 15-20 મિનિટ. પાર્કિંગ નું બહુ અઘરું છે સિટીમાં છે ને. અડધી જગ્યાએ તો પાર્ક કરી ના શકાય અને એમાં ઓલું હોય નો લાઈન હોય ને એટલે ત્યાં ના હોય ને બીજે અત્યારે ફૂલ હોય આ મેળો હોય એટલે. પણ ઘણી વખત અમે જો કે લાસ્ટ યર જાતા ને ફ્રિન્જમાં તો પેઇડ પાર્કિંગ હોય ને એમાં જ રાખતા. પેલું વિલ્સન ના પાર્કિંગમાં ના રાખતા, ઉપર આપણે એમાં જ રાખવી પડે ના છૂટ કે પછી છેલ્લે એકાદ ચક્કર મારીએ 1-2 કે ક્યાંય મળી જાય ને નિયર બાય તો. પણ ના મળે તો છેલ્લે પછી પેલા પેઇડ પાર્કિંગમાં જ ઉપર રાખવી પડે બિલ્ડિંગમાં. મિશ્રી તો અત્યારે એક્સાઇટેડ છે રાઈડમાં બેસવા માટે. પછી ત્યાં જઈને જોઈએ કિડ્સની કેટલી રાઈડ છે એવું છે. એમાં છોકરાઓની તો હોય છે, હશે 4-5 મને લાગે ને, બાકી એડલ્ટ્સની હશે. પણ હવે એવો કઈ શોખ નથી અત્યારે બેસવાનો કા આપણને. હવે ઉંમર થઈ ને હવે છોકરાઓ બેસે. મમ્મી લગભગ લાસ્ટ ટાઈમ ઓલાદ નહોતી ને આ ટાઈમ લગભગ એમાંય પાછું હાઈટ વાઇઝ હોય એટલે અમુક રાઈડમાં એવું હોય મિશ્રીને જવું હોય ને, પણ કેવું સાથે આપણે જવું પડે એવું હોય છે ને. એકલી ના જઈ શકે ને એવું હોય. જેમાં એકલી જઈ શકે એમાં એકલી જાય છે. હવે મને ઓલા ના ગમે કપ વાળાની નથી ગમતી ને હવે એને ઓલી નાની નાની રાઈડ નથી ગમતી કે એમાં કાઈ થાય નહીં, સ્પીડ થી આમ ફેરવે નહીં. હા, ધીમે ધીમે ફેરવે. એ તો પેલું ઇન્ડિયન મેલામાં છે ને હમણાં હતું, એમાં તો કઈ એટલી ખાલી એક જ હતી રાઈડ કપ વાળી અને જમ્પિંગ કેસલ હતું એટલે એમાં ગઈ હતી. બાકી એ કે છે કે હવે મને નથી ગમતી રાઈડ એમ. તો ખાલી નાના છોકરાઓ જેવું હોય ને આમ ગોળ ગોળ ફેરવ્યા કરે. ચાલો જાય હવે બસ જો પહોંચી ગયા અને કાર પાર્ક મળી ગયું. અને અહીંથી જો કાર પાર્કિંગ કરીને ત્યાંથી ચાલીને જતા હતા તો અહીંયા એક્ઝિબિશન જેવું છે, બધા સ્ટોલ છે અલગ અલગ. બધી હેર ક્લિપ્સ છે. આ કેન્ડલ્સ બહુ સરસ આવે છે. મેં લાસ્ટ યર આમાંથી લીધી હતી. એમાં બહુ મસ્ત ફ્રેગ્રન્સ આવે છે. થોડી કોસ્ટલી હોય છે પણ બહુ સરસ હોય છે. અને આ જો પેલી ક્રોક્સ વાળી ને એવી આ વર્ષે નવી આવી છે બધી કેન્ડલ. અને આ પેલું આપણે ઊનમાંથી બનાવેલા છે ફ્લાવર્સ. અહીંયા હેન્ડમેડ આઇટમ્સ બધી વધારે મળે. આખા બુકે મળે, એક રોઝ જોતું હોય તોય મળે. આ વોલેટ ને એવું બધું છે. આ કીચેન છે. છોકરાઓને વધારે આમાં રસ પડે. મિશ્રીને બહુ ગમે આવું બધું. આ પેલા ક્રોક્સમાં લગાડીએ ને. આ બધા કંઈક હેંગિંગ છે. આ મોસ્ટલી હેન્ડમેડ આઇટમ્સ વધુ હોય અહીંયા. આ ઇયરિંગ્સ ને છે ને પેલી એકદમ નાના નાના મોતીમાંથી બધી આઈટમ બનાવેલી છે. બ્રેસલેટ ને એવું છે. હવે જો ચાલતા ચાલતા અહીંયા ફ્રિન્જ પાસે પહોંચી ગયા, જ્યાં એન્ટ્રન્સ છે ને ત્યાં. પણ બહુ લાંબી લાઈન છે
આ વીકેન્ડના લીધે બહુ પબ્લિક છે અને $5 એન્ટ્રી ફી લીધી. હવે જો એન્ટર થયા અંદર. કિડ્સના નથી ચાર્જ કરતા એ લોકો. અહીંયા એટલે બધા લોકો દેખાય છે ને, બીજે ક્યાંય ના દેખાય. હમણાં તો ફ્રિન્જ છે ને એટલો ટાઈમ બધા પબ્લિક સિટીમાં જશે. જો બધી રાઈડ ને સરસ છે. આ રાઈડ ઉપર નીચે થાય એ ટાઈપનું. આ પેલા કપ વાળી રાઈડ છે પણ મિસરીને એમાં નથી જવું. એક હવે હું નાની નથી એટલી. બધી ગેમ્સ હોય રમવાનું એવું અલગ અલગ. પછી કંઈક એના પોઈન્ટ્સ કાઉન્ટ કરે અને પેલા ટેડી ને એવું આપે. આ ફિશિંગ ટાઈપ પેલું બાસ્કેટ આપે એમાંથી લેવાનું. મિશ્રી લઈ જાય છે કુશલને એની રાઇડ્સ માટે થઈને. અહીંયા લિમિટેડ રાઇડ્સ હોય છે પણ આમ મેઇન કેવું થોડી કવર થઈ જાય એટલે ગમે એમ. અત્યારે તો એવું લાગે છે કે ક્યાંય પર ટિકિટ લેશો ને તોય લાઈનમાં ઊભું જ રહેવું પડશે કેમ કે તરત વારો તો આવશે જ નહીં. વીકેન્ડમાં બધું ટ્રાફિક હોય ને એટલે. અમુક થ્રિલર રાઇડ્સ છે. જોઈએ હવે કેમાં બેસીએ અમે. આ રાઈડમાં સરસ છે, આખી ઊંધી થઈ જાય એવી. અમે ઇન્ડિયા હતા ત્યારે ઇમેજિકા ગયા હતા ને ત્યારે આ ટાઈપની રાઈડમાં બેઠા હતા. પછી તો અહીંયા તો ક્યારેય હું નહીં બેઠી. જોઈએ આજે હવે કુશલ કહે છે કે જવું છે અમારે. હવે હું ને મિશ્રી જાય છે. આ હોરર રાઈડ છે, ડાર્ક રાઈડ છે. એમાં ભૂતનું હોય, અંદર થોડુંક ડરાવનું હોય, માણસો હોય ને એ બીવડાવે, સાવ અંધારું હોય. મીસુને ગમે બહુ. હવે લાઈનમાં ઊભા છીએ, ચાલો હમણાં દેખાડી તમને. મિશ્રુ બીક લાગે? Oh my God. Pacar natain. મજા આવી મિશ્રુ. હવે હું ને મિશ્રી બમ્પર રાઇડ્સમાં જઈ છીએ. એને આમ તો ચલાવવું છે પણ એને પગ નહીં પહોંચે. ને કુશલ ને લોકો અહીંયા છે. એ હવે રાઈડ બીજી થ્રિલર રાઇડ્સ છે એમાં જાય છે. બધા સાથે ગ્રુપમાં છે એટલે મજા આવે. નહીતર એકલા હોય ને તો મન ના થાય કે જલ્દી જઈએ ચલો. એ 5-6 જાય છે. મિશ્રીને તો હા પાડતી તો આમાંય જાય એવી છે. એને કે બીક ના લાગે ને એને બધામાં જવું છે.
પણ એ જઈ ના શકે. અહીંયા બધી રાઇડ્સમાં એવું હોય છે, હાઇટ ચેક કરે અને પછી જ જવા દે એવી રીતે. અમુકમાં એવી રીતે હોય કે એડલ્ટ સાથે જવાનું, એકલા કિડ ના જઈ શકે, અંડર હાઇટ આવતું હોય ને તો. આમાંય બહુ લાંબી લાઈન છે. હવે વારો આવ્યો લાગે છે. હા, આર્યા કુશલ ને આવ્યા. ઓહો, પેલા જ બેઠા એટલે તો વધારે બીક લાગશે. આખું ઊંધું થઈને ત્યારે પેલા આપણે જાતા હોય ને એવું લાગે. વચ્ચે કે પાછળ હોય ને તો એટલું બધું ના ફીલ થાય. અત્યારે જ બધાને જોશ છે, પછી જોઈ ઉતરે ત્યાં ચક્કર આવે છે કે બરાબર છે બધા. જોકે જેમને કશું થતું નથી ને એ જ લોકો બધા ગયા છે, એટલે વાંધો ના આવે. શોખ હોય ને એટલે ગમે. रंग है सब है यहाँ दिल से हमने चाहा सब कुछ हो जाए अब जहाँ झूले की तारों पे ऊपर नीचे हम मौसम है खट्टा लेकिन दिल में है रम आई जरा झूले पे नाच ले घर को पीछे छोड़ दे. હવે જો રાઈડ પૂરી થઈ, બધાને પેલા અનલોક કરે છે. એમ તો તરત જ ઉતારે નહીં, 1-8 મિનિટ જેવું બેસાડી રાખે, એટલે કોઈ ચક્કર આવતા હોય ને તો વાંધો ના આવે. હવે જો મિશ્રીને આ રાઈડમાં જવું છે એટલે એ ગઈ. આ આખા ઝૂલા જેવું છે, આખું ગોળ ગોળ ફરશે અને એકદમ ઉપર સુધી જશે ને પછી ફરશે, એટલે એને કાંઈ બીક ના લાગે. नाच ले घर को पीछे छोड़ दे बस आगे बढ़ ले मेला का सफर है खौफ के साथ दिल से खेलते हैं डेंजरस राइड की बात. હવે બધી રાઈડમાં બેસીને મિશ્રીને ભૂખ લાગી ગઈ, એને પાછું સ્પાઇસી બધું ચાલે નહીં એટલે કોર્ન લઈ દીધું અત્યારે તો. એમાં એ બે હતા, બોઇલ્ડ હતું ને પેલું શેકેલું મળે. હવે કિડ્સને બહાર જવા માટે કીધું, સિક્યોરિટી આવે છે અને કહે છે કે હવે 11 વાગ્યા પછી અલાઉડ નથી અહીંયા. એટલે ના જો નાનું બ્રિજ જેવું બનાવ્યું છે. અહીંયા રિવર જેવું, એટલે પાણી તો કઈ નથી ખાસ, એવું થોડું ઘણું છે. આ કઈક એનિમલ છે ટ્રીમાં, પણ મને એક્ઝેક્ટ નામ નથી ખબર. આ પેલું ખિસકોલી તો નથી, અહીંયા જો આવી રીતે લાઇટિંગ ને એવું બધું બહુ સરસ લગાડ્યું છે. ને હવે કિડ્સને જવાનું કીધું એટલે હવે નીકળીએ છીએ અહીંથી. ને અત્યારે એટલી પબ્લિક છે, હજી સામેથી આવે છે, ખબર નહીં. એમ તો 1 વાગે કે એમ તો પછી પૂરું થઈ જતું હોય. અહીંયા જો પેલું હેન્ડમેડ ઓલા બલૂનમાંથી બનાવે ને એવું છે. ચલો તો હવે ઘરે જઈએ છીએ, અને તો આ વ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ. જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો. સી યુ નેક્સ્ટ ટાઈમ. બાય.